તો બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં મેઘ તાંડવ પછી તબાહીના દ્રશ્યો સામે આવ્યા। જિલ્લાના ભાભર, થરાદ, વાવ, સુઈગામ તાલુકો વધુ અસરગ્રસ્ત બન્યા છે। તો આ સાથે તાલુકામાં કુલ 1,98,000 હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થયું છે। મુખ્યત્વે બાજરી, મગફળી અને ઘાસચારાનું પાક અને દિવેલાનું વાવેતર કરવામાં આવ્યું હતું। ભારે વરસાદને કારણે હાલમાં ખેતરો પાણીમાં ગરકાવ થયા છે તેમજ ઘણા વિસ્તારોમાં રોડ રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે। જિલ્લા ખેતીવાડી અધિકારી મયંક પટેલે જણાવ્યું કે પરિસ્થિતિની વાસ્તવિક અસર ત્યારે જ જાણી શકાશે જ્યારે 2 દિવસમાં પાણી ઓસરે। ખાસ કરી વાવ અને સુઈગામ તાલુકામાં નુકસાન વધુ હોવાનું જણાઈ રહ્યું છે। હાલ પ્રાથમિક સ્તરે સર્વેની તૈયારી થઈ રહી છે અને પાણી ઊંચું થતાં જ તાત્કાલિક અસર પાક નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવશે। વાવેતર આ લોકો કરતા હોય છે તો બાજરીનો પાક ત્યાં છે, મગફળીનો ક્યાંક પાક એની અંદર છે, ઘાસચારાનો પાક છે અને દિવેલાનું પણ વાવેતર આ વિસ્તારોમાં 4 તાલુકામાં થયેલ છે। તો આ વિસ્તારોમાં જે પાણી ભરાયેલા છે તો એ અમુક જે વિસ્તાર એવા છે કે જે હાલ રસ્તા પણ ચાલુ થયેલા નથી અને ખેતરોમાં પણ પાણી ભરાયેલા નથી। તો ખરેખર પરિસ્થિતિનો તાજ ત્યારે આપણને આવી શકે કે હજુ 1-2 દિવસ પાણી થોડું ઉતરે પછી એક્ઝેક્ટલી આપણને ખ્યાલ આવે। મુખ્યત્વે સુઈગામ અને જે વાવ તાલુકાની વાત કરીએ તો ત્યાં વધારે અસર જોવા મળેલી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી રહીએ સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે। ધ્રુવ, જે રીતની સ્થિતિ અત્યારે હાલ બનાસકાંઠામાં જોવા મળી રહી છે, તબાહીના દ્રશ્યો, વરસાદ અટકી ગયો છે પરંતુ પાણી હજી પણ ઓસર્યા નથી। સીએમ મુલાકાત લેવાના છે, શું વિગતો? જી ચોક્કસથી બનાસકાંઠા જિલ્લાના છેલ્લા 4 દિવસથી જે રીતે વરસાદ વરસ્યો છે તે બાદ તબાહીના દ્રશ્યો સરહદી વિસ્તારના વિવિધ વિસ્તારોમાંથી એક પછી એક સામે આવી રહ્યા છે। તેને લઈને જે લોકો છે તે પીડાઈ રહ્યા છે। ખાસ કરીને જે રીતે સરકાર અને જે વહીવટી તંત્ર છે તે લોકોની મદદે પણ પહોંચી છે। જો કે હજુ પણ કેટલાક વિસ્તારોના ગામો છે જ્યાં સુધી હજી વહીવટી તંત્રની ટીમો પહોંચી નથી શકી। જેમ જેમ સંપર્ક થઈ રહ્યો છે તેમ તેમ વહીવટી તંત્રની ટીમો, સ્થાનિક જે ટીમો છે તે કામે લાગી છે। લોકોનું રેસ્ક્યુ પણ ચાલુ છે। જે રીતે તે લોકોને ભોજનની વાત હોય તો તે પણ ફૂડ પેકેટનું વિતરણ થઈ રહ્યું છે। ચોખ્ખા પાણીની બોટલો પણ તે સુધી પહોંચાડવામાં આવી રહી છે। મહત્વની વાત કરવામાં તો આજે ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ, તેઓ આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના સુઈગામ ખાતે 1:30 વાગ્યાના સમયગાળા દરમિયાન પહોંચવાના છે। તેઓ સીધા જ જે પીડિત લોકો છે, અતિવૃષ્ટિથી પીડાઈ રહેલા જે ખેડૂતો, પશુપાલકો છે તેઓ સાથે સીધો જ વાર્તાલાપ કરવાના છે અને એ રીતે પરિસ્થિતિનો તાગ પણ મેળવવા છે। જે રીતે મહત્વની વાત કરવામાં તો આજે સુધી કદાચ ભૂપેન્દ્ર પટેલ છે, સીએમ છે, તેઓ દ્વારા જે રીતે સરકાર દ્વારા જે યોજનાઓ બહાર પડતી હોય છે જેના અંદર સહાયની વાત હોય તો સહાય પણ આપવાની જાહેરાત થઈ શકે છે। ખાસ કરીને રીતે આજે માનનીય જે મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તેઓ આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પહોંચવાના છે। તેને લઈને વહીવટી તંત્રની ટીમો પણ જે રીતે એ વિસ્તારોના તે પહોંચી છે। ખાસ કરીને જે રીતે સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તે સીધી જ વાતથી જે પીડિત લોકો જે પીડાઈ રહ્યા છે, જે લોકોને સ્થળાંતર ઊંચા સ્થળે ખસેડવામાં આવે છે કારણ કે તેઓના ઘરો હજી હવે નથી રહ્યા। એ ઘરોના અંદર અત્યારે પાણી ભરાયા છે। પશુપાલકો જેવો હોય છે તેઓના પશુઓ પણ ક્યાંક તણાઈ ગયા છે। અનેક પશુઓના મોતના પણ અહેવાલ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે। તેને લઈને જે ભૂપેન્દ્ર પટેલ છે તે આજે 4 દિવસ બાદ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની અંદર 1:30 વાગ્યાના અરસાના અંદર મુલાકાત લેવાના છે। ભૂપેન્દ્ર પટેલ સીએમ છે તેઓ સરહદી વિસ્તારના બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પહોંચવાના છે, લોકો વચ્ચે પણ જવાના છે અને પરિસ્થિતિનો તાગ પણ મેળવવાના છે અને સ્થિતિ જાણવાના છે કે કેટલી ગંભીર સ્થિતિ છે। ખાસ કરીને જે 4 દિવસથી પૂરની સ્થિતિ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં બનવા પામી છે તેના લઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે। ખાસ કરીને જે રીતે વીજળી પણ ડૂલ છે, જો કે વહીવટી તંત્રની ટીમો છે તે વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની પણ અત્યારે કવાયતમાં લાગી છે। ત્યાં તો હાલ તો ભૂપેન્દ્ર પટેલ આવવાના છે તેને લઈને લોકોમાં પણ એક આશાની ઉમ્મીદ જાગી છે અને જે રીતે સહાયની વાત હોય તેના અંદર સરકાર દ્વારા સીધી જાહેરાત જે રીતે સહાય પેકેજમાં થાય તેવી પણ અત્યારે જે રીતે લોકો છે આશ લગાવીને બેઠા છે। જી બિલકુલ ધ્રુવ, રાહત કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આ સમગ્ર બાબતને લઈ અધિકારીઓનું શું કહેવું છે, તંત્રનું શું કહેવું છે? સ્થિતિ રાબેતા મુજબ ક્યારે જોવા મળશે અથવા તો તમામ જે પરિસ્થિતિ છે તેની પર કાબુ ક્યારે મેળવી શકાશે?
ચોક્કસથી એક વાત સ્પષ્ટ છે. જ્યારે 2015 અને 2017 પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, જો કે જિલ્લાના અમુક વિસ્તારો તાલુકાઓના અંદર ક્યાંક પાણી ઉછળી ગયા હતા, પણ બનાસકાંઠા જિલ્લાનો સરહદી વિસ્તાર છે, રણ પ્રદેશ માનવામાં આવે છે. ત્યાં આગળ ક્યાંક મીઠાવાળું પાણી હોય છે, તેના કારણે જે જમીન છે તે સુસાતી નથી, જેના કારણે પાણી છે તે જમીનની અંદર ઉછળતા નથી. એના જ કારણોસર જે રીતે 15 જે વરસાદ વરસ્યો હોય તે બાદ 15 દિવસ સુધી પણ પાણી વિસ્તારોની અંદર ઉછળતા નથી, જેના કારણે રાબેતા મુજબ જો પરિસ્થિતિની વાત કરવામાં તો 15 દિવસ અને તેથી પણ વધુ સમયગાળો લાગી શકે છે. અને આ જ કારણોસર જે લોકો છે તે અત્યારે ઉપર આબ અને નીચે પાણી વચ્ચેની પરિસ્થિતિમાં જીવવા માટે મજબૂર બન્યા છે. હજુ અનેક દિવસો સુધી તે લોકોને આ પરિસ્થિતિ સામે લડવું પડશે. પોતાનો જે સામાન હોય છે, ઘર વખરી હોય છે, જેઓ ઘણી ઘર વખરી તેઓની તણાઈ ગઈ છે, જેઓ બચી છે તેને સાચવીને બેસવું પડશે તેવી હાલ સ્થિતિ બની છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોના અંદર જીએસટીની ટીમ પણ જે રીતે પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચી હતી, ત્યારે અનેક જે લોકો છે તેઓ બેઘર બન્યા છે. અનેક જે પશુઓ છે પશુઓના મોત પણ થયા છે. પશુપાલકોને મોટું નુકસાન છે. ખેતીમાં પણ જે રીતે જિલ્લા ખેતીવાડી અધિકારી છે તેઓ ખુદ પણ ગઈકાલે જે રીતે જીએસટી સાથે વાતચીતમાં તેઓ જણાવ્યું હતું કે જે રીતે વાવ સુઈગામ પંથકના એ વિસ્તારોના અંદર પરિસ્થિતિ ગંભીર છે. ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન છે. જે રીતે 1.5 લાખથી 2 લાખ હેક્ટર વિસ્તારના અંદર વિવિધ પાકોનું વાવેતર હતું, તેમાં મોટા પ્રમાણમાં નુકસાન છે. બાજરી, ઘઉં સહિત જે કપાસ અને દિવેલા સહિતના જે પાકોનું વાવેતર વિસ્તારમાં વધુ થતું હોય છે, તે સંપૂર્ણ પાક અત્યારે નષ્ટ પામે છે. જે રીતે પાણી ઓસરે અને તે બાદ પ્રાથમિક દ્રષ્ટિએ જે તંત્રની ટીમો છે તે પણ સર્વેની કામગીરીમાં લાગવાની છે. જો કે હાલ તો જે રીતે સર્વેની કામગીરી એ બાદ જ થઈ શકે, જ્યારે પાણી ઉસરવામાં હજુ અનેક દિવસોનો સમય લાગી શકે છે. લોકોને આ પરિસ્થિતિમાં જીવવા માટે હાલ મજબૂર બનવું પડશે, કારણ કે રીતે પાણી ઓસરે તે બાદ તંત્રની ટીમો પણ કામે લાગતી હોય છે. ત્યાં તો હાલ તો જે રીતે સીએમ ભૂપેન્દ્ર પટેલ આવવાના છે, તેને લઈને લોકોને પણ એક આશાની ઉમ્મીદ જાગી છે, કારણ કે જે રીતે સીએમ ભૂપેન્દ્ર પટેલ લોકો વચ્ચે જવાના છે, લોકો સાથે વાતચીત કરવાના છે અને પીડિત લોકો ની જે રીતે પરિસ્થિતિ છે તે બાદ તે લોકો દ્વારા ક્યાંક સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરવામાં આવશે, પોતાની જે પીડા છે તે વણવામાં આવશે ને તે બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે રીતે લોકોની હિતકારી જે સહાયની વાત હોય તે પણ ક્યાંક જાહેરાત થઈ શકે છે. ત્યાં તો હાલ તો જે રીતે સીએમ ભૂપેન્દ્ર પટેલ આવવાના છે અને જે પરિસ્થિતિ અત્યારે વિકટ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં બની છે, તેના કારણે લોકો છે તેઓ મહા મુસીબતે પણ અત્યારે પાણીના અંદર જીવવા માટે મજબૂર બન્યા છે. જી આભાર ધ્રુવ સમગ્ર માહિતી